નમસ્કાર મિત્રો, આપ દેખી રહ્યા છો ઇન્ડિયા ટીવી 365. હું છું વિજય પુરોહિત. ધાનેરા તાલુકામાં આવેલું મેવાડા ગામે આજે ચોરીની ઘટના બની હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મેવાડા ગામે તસ્કરોએ ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો હોય એવું લાગી રહ્યું છે. ગામના રહેવાસી નરભાભાઈ તળસાજી પુરોહિતના ઘરે મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરી તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અંદાજે 3 થી 3,20,000 સુધીના દાગીનાની ચોરી કરાઈ હતી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે નરભાભાઈને અગાઉ પણ ખેતરમાં કેબલની ચોરી થઈ હતી. એ અંદાજે 1,70,000ના બોરવેલના કેબલની ચોરી થઈ હતી. હજી સુધી ભેદ ઉકેલાયો નથી. ત્યારબાદ તેમના જ ઘરને નિશાન બનાવતા ગ્રામજનોએ કાયદોને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. ઘટનાથી જાણ થતાં ધાનેરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસને ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસનો શરૂ કર્યો છે. પોલીસ આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારે છે. હાલ સમગ્ર મામલો ધાનેરા પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 વિજય પુરોહિત સાથે. જય હિન્દ, જય ભારત. નરભાભાઈ તળસાજી કાંતરેસા, એમને ત્યાં ઘરફોડ ચોરી થઈ છે અને કેમેરામાં અસ્પષ્ટ રીતે કેટલાક બે માણસ આવ્યા છે મોટરસાઇકલ પર, એમાં કેમેરામાં આવ્યું છે. હકીકતમાં 1.5 મહિના પહેલાં આ જ નરભાભાઈને 2.5 લાખ રૂપિયાનો કેબલ ચોરાયો છે, જેની FIR નથી કરાવી એટલા માટે કે પોલીસે કહ્યું હતું કે અમે પકડી પાડશું એને, અને આજે 1.5 મહિનાથી એમાં કંઈ થયું નથી. અને એના જ ઘેરે આજે 1.5 મહિને ફરીથી એના ઘરમાં આવીને તિજોરી તોડી છે અને લગભગ 3.25 લાખ રૂપિયાની રોકડ રકમ હતી, થોડી સોનાનું 1 તોલાનું એક ફૂલ હતું, એમ થઈને 3.25 લાખ રૂપિયાનું બીજી ચોરી થઈ છે. અને ગામમાં લોકોમાં બહુ રોષ છે. જો આ જ રીતે બેફામ થઈને ચોરો ફરતા રહેશે તો આ પોલીસ ચોકીઓને તાળા મારી દો અને પછી પ્રજા કાયદો હાથમાં લેશે અને એના માટેની જવાબદારી આના પાછળ આંદોલન થશે. આ કોઈ ચલાવી નહીં લે. એના માટે પોલીસ તંત્રે સાવધાન થવાની જરૂર છે. અને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. ધાનેરા શહેરમાં 6 થી 7 ઘરફોડ ચોરી થઈ છે. આજે અઠવાડિયું થયું, એમાં પણ કોઈ માણસ હજી સુધી પકડાયા નથી. ધાનેરા એટલે ચોરોનું સ્વર્ગ થઈ ગયું છે. રાજસ્થાનની બોર્ડર લાગે છે. રાજસ્થાનથી પણ માણસો આવી શકે છે. દારૂ બેફામ રીતે પીવાય છે, એવી જ રીતે ગુટકા એટલા ખવાય છે. આ બધીને દૂર કરવામાં પોલીસ કોઈ જાગૃત રહીને કામ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અને આમાં જો કંઈ નહીં જ થાય તો પછી અમારે અમારી રીતે આંદોલન લેવું પડશે. એટલે હું મહેરબાની કરીને વિનંતી કરું છું, આજે અમારી પોતાની સલામતી, અમારા બાળકોની સલામતી અને અમારા ભવિષ્ય માટે આ એક ખરાબ સંકેત છે. આ એક નહીં પકડાય, બીજી થશે. એમની હિંમત દિવસે દિવસે વધતી જશે. કડક કાયદા કરીને એમની મિલકત જપ્ત કરો, એમને સજા કરો, અને જો કાયદામાં ફેરફાર કરવો પડે તો પણ ભૂપેન્દ્રભાઈની સરકાર કાયદામાં ફેરફાર કરે. હવે આ પહેલાં જેવું રહ્યું નથી કે માણસ બધી જગ્યાએ પોતે પોતાના એક ઘર હોય, કૂવા ઉપર રહેતા હોય, ઘરે ગામમાં ઘર હોય,
તો એ રીતે ચોરી વધતી જતી હોય તો એના માટે સાવચેતીના પગલાં રૂપે એમને કામ કરવું જોઈએ. અમે આવ્યા તો બધું ખુલ્લો પડેલો હતો, કોઈ તોડફોડ થયેલી હતી, બધું વેરવિખેર પડેલો હતો. પછી દાગન આવ્યો, બધા દાગન જતા રહ્યા. અમે બધા જાણ કરી આજુબાજુ, મારા કાકા આવી બધે, બરાબર. પછી પોલીસમાં જાણ કરી, પોલીસ આવી, બરાબર. કેટલી ચોરી થઈ હશે? ચોરી સાહેબ છે એ લગભગ 3.5 લાખની. અને આગળ મારે કેમ્બલ ગયેલો હોય સાહેબ, મેં કોઈ પોલીસ કેસ કરેલો હોય, કોઈ 1.5-2 લાખ રહો તો ઘણો, એનું કશું જ નથી. 1.5-2 મહિના થયા, બરાબર. અને આ બીજી વખત આ ચોરીથી મારે પોતાની જ હતી. બીજી વખત પહેલાં કુવા ઉપરથી ના ઘરો ફાડ્યું, આ રાત નહીં. નામ કીધું તમારું? નરભાભાઈ તળસાજી પુરોહિત કાતરેસા.